સુરતના રાંદેર વિસ્તારમાં છાજલી થઈ ધરાશાયી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલું સૂર્યાકૃતિ એપાર્ટમેન્ટ એક ગંભીર દુર્ઘટનાનો શિકાર બન્યું, જેમાં છજ્જાનો ભાગ ધરાશાયી થયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ દુર્ઘટનાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા એપાર્ટમેન્ટની સુરક્ષા અને જર્જરિત સ્થિતિની તપાસ શરૂ કરવામાં આવી છે. રહેવાસીઓએ અગાઉથી છજ્જાની ખરાબ હાલત અંગે પાલિકા અને તંત્રને જાણ કરી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. આ ઘટનાએ શહેરમાં જૂના અને જર્જરિત બિલ્ડિંગોની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે. સુરત શહેરમાં અગાઉ પણ આવા દુર્ઘટનાઓ બની છે. 2020માં રાંદેર ઝોનમાં 2 ફ્લેટના છજ્જા ધરાશાયી થતાં 3 મજૂરોના મોત થયા હતા. આ ઉપરાંત 2019માં રાંદેર વિસ્તારમાં 50 વર્ષ જૂનું ઘર ધરાશાયી થયું હતું. આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં જૂના અને જર્જરિત બિલ્ડિંગોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. શહેરના નગરપાલિકા અને તંત્ર દ્વારા આવા જૂના બિલ્ડિંગોની તાત્કાલિક તપાસ અને મરામત કરવાની કામગીરી હાથ ધરવી જરૂરી છે. રહેવાસીઓએ પણ પોતાની સુરક્ષા માટે સજાગ રહેવું અને તંત્રને યોગ્ય માહિતી આપવી જોઈએ. આ રીતે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. આપણને મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતા ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધરાશય થઈ ગયો હતો. ચેક કરતા કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી અને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે. અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે.